દુનિયા કહે મારી મેલડી નથી મેલી તલભા એ પણ મારી હાથિયા શક્તિ નો મારી મેલડી અવતાર એ પછી મલકા આખામાં પૂજાય મારી ઉગતાની મેલડી હિરિયાના છોડીના હવનની દેવી એ મારી જગમાલના ભાંગલ પાવાના રાગની રમનાર મારી મેલડી તન બોલાવો મારી મેઘલી રાજનો મારી મેલડી ગજરો બની જાય રાજના બાર એકનો મારી મેલડી સમય બને આજે બોટાદ ગામના ટીમે મારી ભગવતી મારી મસરાળી મોગલના સાનિધ્યની માલમાં જ્યારે મારી મેલડી રમતા હોય કોઈ કે મેલડી મારા હૈયાનો હાર કોઈ કે મેલડી મારા મનના માંદળિયા કોઈ કે મેલડી મારો સેલો શ્વાસ અને સાહેબ જેને આ કળિયુગની માલમાં મારી મેલડીને પકડી લીધી ને જેને મેલડીનું ભજન કર્યું છે ને સાહેબ ભોયે પથારી મારી મેલડી કે એક દી ભૂખ્યો હુવારી દા ये तारा देहनी पाड़ी दऊ मारी मेलड़ी के खा पर आटलू दुख देता मन मेलड़ी ने नो छोड़तो ए साहब પછી કડીના કાંગરે બેઠી હોય તો ભલે નગડી વાવીના ટોડે બેઠી હોય તો ભલે વસ્તડીના ભોગાવાના કાંઠે બેઠી હોય તો બાપુ મેલડી મેલડી છે અને કળયુગની માલમાં અમે તો સાહેબ કાયમ સાથી ઠોકીને કહી છે કે આ ગંજીપતાના 52 પન્ના છે ને એમ ગંજીપતાના 52 પન્ના છે એમ દુનિયામાં દેવીઓ બેઠી છે પણ એમાં જો કાળીનો એકો હોય ને તો આ કળયુગની માલમાં મારી મેલડી છે એ સાહેબ ગંજીપતાની રમત જેમ રમે અને બાજી બનાવવામાં જે હોશિયાર હોય એમ પન્ના ખેંચતા ખેંચતા જેના ભાગમાં કાળીનો એકો આવી ગયો ને એની બાજી બની ગઈ સાહેબ આ કળયુગની માલમાં પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે અને જેને આ કળયુગમાં મેલડીનો ભેટો થઈ ગયો ને એને પૂછજો કે મેલડી કેવી છે પણ જેથી આ ધરતીની માથે જેને જોયું છે સાહેબ જેને જોયું છે એને ખબર છે કે દુઃખ શું કહેવાય સુખમાં સાંભળે સાહેબી અને દુઃખમાં સાંભળે દેવ
પણ જેથી એ સાહેબ આ ધરતીની માથે સપનીઓ કાળ પડ્યો તેથી ગામે ગામ મીડા ખાલી થવા. કોઈને ખાવા ખોરી દાર મળે નહીં, પીવા પાણી મળે નહીં. સપનિયા કાળની માલબા એ ગામડે ગામડા સાહેબ મંડી ગયા ખાલી થવા. કોઈએ પોતાના બાળકને મેકી દીધા, કોઈએ માના ઝીણા ભાઈને મેકી દીધા, કોઈએ એ રાખડીની બાંધનાર બેનને મેકી દીધી. કોઈ માણાને એમ થાય કે અહીંથી હવે પાળિયા સુધી વહી જાય તો ન્યા આશરો મળે, ન્યા થાય તો એમના કાળનો ભયડો લઈ ગયો હોય છે. પુરુષે છોડી પ્રેમદાન, જનેતાએ છોડી દીધા પોતાના બાળ. પણ એ સાહેબ ગામડે ગામડા મંડી ગયા ખાલી થવા. કોઈ માણસને એવી ભૂખ લાગે કે પોતે પોતાના બાવડા ઉપર હાથ ઉપર બટકું ભરી અને પોતાનું માંસ ખાય. પણ એક નાનકડા એવા પંખીના માળા જેવા ગામની માલિબા જેને બાળપણથી રંડાપો આવેલો, કવિ કે ઉદર દેતા બાપ ગયો ને જન્મતા મોઈ માં ઘણ વીતી ઘણ વીતશે પછી માથે ઘણા પડશે. જેના ધણીનું ગામતરું થઈ ગયું છે પણ પોતાના પિયરની અને પોતાના માવતરની ખાનદાની માટે એ 1.5 વર્ષના દીકરાની માથે પોતાની હારવેલની માલમાં દિવસો ગુજારે છે. કાલ મારો દીકરો મોટો થઈ જાય છે, કાલ મારો દીકરો મોટો થઈ જાય છે. પણ સપનિયા કાલના ભૈડાની માલબાઈ બાઈ આવી ગઈ. 1 દી 2 દી 3 દી 4 દી આમ કરતા કરતા 15 દિવસ જેને અન્ન વગરના કાઢી નાખ્યા. પછી એ આ બાઈને પોતાના થાનની માલમાં ધાવણ આવતું બંધ થઈ ગયું સાહેબ. પોતાનો બાળક ભૂખ્યો વલખા મારે 1.5 વર્ષનો દીકરો પોતાના ખોળાની માલી પાસે, એ આખું ગામ ખાલી થઈ ગયું. પણ આ બાઈ પોતાના બાપની ખાનદાની માટે સાહેબ પોતાના ધણીનું આંગણું હતું ને, એ આંગણાની માલિપા નાનો એવો ગોખલો ને ગોખલાની માલિપા હવાક વેતનું 3 પાંખાળું મારી મેલડીનું ત્રિશુળ હતું ને, ત્રિશુળની સામે બેઠી બેઠી એટલું જ કહે છે કે હે માં, હે મેલડી માડી આયા નહીં. પણ જેથી મારા લગ્ન નતા થયા ને મારા બાપના આંગણે જેથી હું નાચતી કૂદતી ને, હે મારા પિયરની માલમાં મેં વાત સાંભળી હતી કે જે મેલડીનો આશરો લઈને બેસી જાય ને, મેલડી એને કોઈ દી કમો કે મરવા નથી દેતી. પણ બાપ માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરવું અને ધર્મ. પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા ભરે. તો કવિએ કીધું છે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ભરે. પણ સાહેબ
જેને 15 હોળ ને 17 દિવસના વાળા વાઈ ગયા એ બાઈ ઊભી નથી થઈ શકતી સાહેબ. જે દિવાલે મારી મેલડીનો ગોખલો તો ગોખલાની નીચે ધરતી ઉપર પોતાના દેહને લંબાવી અને પોતાના 1.5 વર્ષના દીકરાને છાતી માથે આમ દબાવી આંખની માલિપાથી ટપક 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 આહુડાની ધાર થાય. પણ જેને એ સેલો ને પેલો સુવાસ મારી મેલડીના ગોખલા હમ એક ધારી જોઈ રહી છું. પોતાના અંગની માથે વસ્ત્રનો ઢેડો નથી રહ્યો. વસ્ત્ર ઓઢ્યા છે, અડધા વસ્ત્ર ફાટી ગયા છે. પોતાનો 1.5 વર્ષનો બાળક પોતાના થાન માટે ધાવવા માટે વલખા મારી રહ્યો છે. પણ બાઈને હવે છેલ્લે સાહેબ 18 અને 19મો દિવસ બેઠો ને ત્યાં તાળવે જીભ ચોટવા માંડી ગઈ. બોલી શકે નહીં. છેલ્લો શ્વાસ. અને આવા સમયે સાહેબ બોલી અગતી નથી પણ આંખ ખોલી અને મેલડીને પોતાના અંતરની અંદરથી નાભીમાંથી એટલું કહે છે કે હે માં મેલડી માડી હું મરી જાઉં એની મને વ્યાધિ નથી, પણ જે બાપ વગરનો લોધારો મને એમ હતું કાલ આને મોટો કરીશ. આ 1.5 વર્ષનો બાળક જે મારી છાતીની માથે ધાવવા માટે વલખા મારે ને માડી હવે મને ભરોસો નથી હું ક્યારે મરી જાઉં. હે પણ માડી આ દુનિયાની માલિપા મારા બાળકને મોટો કરે એવો કોક આધાર તો દે મેલડી. પણ સાહેબ એ આવા સમયે જનેતાનો સેલો શ્વાસ મેલડીને ભલામણ કરે કે હે માં હું હમણાં મરી જાય પણ મરતા પહેલા મારા બાળકને કોઈ પાલન પોષણ કરીને મોટો કરે એવો કોઈક આધાર તો દે. એ સાહેબ એટલે અમે કહી છીએ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. વાહ વાહ. પણ એ એવા સમયે બાજુના ગામની માલમાંથી 13 વર્ષની દીકરી ત્યાંથી આ ભાગતી ગામ હોહરવી નીકળી. આ ગરીબડી બાઈ જેનો સેલો શ્વાસ એની ડેલીની બાજુમાંથી 13 વર્ષની દીકરીને આમ નીકળવું અને માની છાતી માથે ધાવવા માટે જે વલખા મારતો એ બાળકને રોવું. બાળકને રોવાનો અવાજ બજારની માલપા દોડી જતી 13 વર્ષની દીકરીના કાને પડ્યો ને દીકરીએ ઘરની અંદર આમ ડેલીમાં પગ મૂક્યો સાહેબ. પણ ક્યાં જાય? બજારમાંથી ડેલીમાં ફળિયામાંથી ઓસરીમાં જઈને નજર કરે. જન્મ દેનારી જનેતાનો સેલો શ્વાસ છે. 1.5 વર્ષનો દીકરો માના થાન ઉપર ધાવવા માટે વલખા મારે છે. એ અજાણી દીકરી જાય અને ઊભી રહે અને છાતી માથે ધાવવા માટે વલખા મારતા એ બાળકને તેડી અને ઓલી બાઈનો સેલો શ્વાસ હતો એનું માથું ખોળામાં લઈને માથે હાથ ફેરવી અને 13 વર્ષની દીકરી એટલું બોલી કે માં એ જન્મની દેનારી જનેતા માડી મારા માવતરને ગુમાવી અને 5-7 ગામડા વટાવીને આઈ સુધી હું ભાગીને આવીશું. હવે હું ક્યાં જઈશ, મારા નસીબ ક્યાં લઈ જાય છે એની તો મને ખબર નથી. પણ હે મારી આજ તે શેતાની વાટ લીધી છે. મને ખબર છે કે તારો સેલો શ્વાસ છે, તારો આત્મો ખોડિયાની માલમાંથી નીકળતો નથી એનું મને કઈ કારણ તો કે. બાઈ બોલી નથી શકતી પણ અજાણી દીકરી 13 વર્ષની બાઈએ જમણો હાથ ઊંચો કરી
અને દીકરીનો પાલવનો શેડો ચુંદડીનો શેડો આમ પકડી લીધો સાહેબ. એટલે દીકરીએ કીધું કે માં તારે કઈ કહેવું છે? તારો જીવ આ ઘરની અંદર છે ક્યાંય? ત્યારે બાઈએ માથું હલાવ્યું સાહેબ, બોલી હકતી નથી, વાસા બંધ થઈ ગઈ છે. પણ દીકરીએ જે હાથે બાઈએ જે હાથે સુંદરીનો આમ પાલવ પકડ્યો હતો ને હાથ દીકરી આમ છોડાવી અને પોતાના દીકરાની માથે હાથ મેકાવીને બાઈને એટલું કીધું કે હે બેન, હે માં, હે જનેતા, તારા હૃદયની માલપા જે વેદના હોય જ્યાં તારો હાથમાં અટકાણો હોય ને, તું ન બોલતો તને તારા બાળકના સોગન છે. અને સાહેબ જન્મ દેનારી જનેતાને બાળકના સોગન દીધા અને મારા ત્રિલોકના નાથને ગોખલામાં બેઠેલી મેલડીને વાત રાખવી. બાઈની જીભાન ખુલ્લી. જન્મ દેનારી જનેતા હળવા હાથે એટલું બોલી, બેટા બેટા મરી જાવ એની મને કોઈ વેદના નથી, એની મને કોઈ વ્યાધિ નથી. તો તું કહેશ ને કે તારો આત્મા ક્યાંય અટકાણો છે? મારો આત્મા મારા દીકરાની અંદર અટકાણો છે. શું કામ? ક્યાંના બાપે ગામતરું કર્યું ના એક દીકરાની માથે હું મારો રંડાપો ગાળીને મારી આશા હતી કે કાલ મારો દીકરો મોટો થઈ જાય. આજ ઘોડિયામાં છે, કાલ ઘોડે ચડે અને દીકરાની વહુ આવે ને મારું ગઢપણ પાડે. હું મારા દીકરાને ઘોડે ન ચડાવી શકી, મારા દીકરાના લગ્ન ન કરી શકી. ત્યાં મારો હાથમાં અટવાઈ ગયો છે. તેથી 13 વર્ષની દીકરીએ એટલું કીધું કે હે માં, મરતા પહેલા તારા દીકરાના લગ્ન થઈ જાય તો તારો હાથમાં ગતિ પામી જાય. તેથી મરતી માં એટલું બોલી કે હા, મારી નજરે જો મારા દીકરાના લગ્ન થઈ જાય ને હે તો મારો આત્મો ગતિ પામી જાય. માથે બેઠેલી ગોખલામાં મારી મેલડીના સોગન ખાઈને કહું છું, મારો આત્મો ગતિ પામી જાય. સાહેબ કયા ગામની હતી, કઈ નાતની હતી, કઈ જાતની હતી, હું એનું નામ હતું, કોણ એના માવતર હતા, એ કાંઈ ખબર નથી. પણ 13 વર્ષની દીકરીએ એટલું કીધું કે મારી તારા દીકરાના લગ્ન થઈ જાય તો આત્મો ગતિ પામી જાય. કે હા. અને તેથી 1.5 વર્ષના દીકરાને કાંખમાં બેહારી અને 13 વર્ષની એ પારકા ગામની દીકરી એટલું બોલી કે એમાં તારા આત્માને ગતિ પમાડી દે. તારી મેલડીના સોગન ખાઈને કહું છું અને તારા જીવતા તારી નજરે 4 ફેરા ફરું છું. એ હું તારા દીકરાની વવારું, તારો દીકરો મારો ભરથાર. એ મેલડીની સામે 1.5 વર્ષના દીકરાને જો કાંખમાં બેહારી અને ફેરા ફેરવે ને એના પાલવના છેડે મારી મેલડી ઊભી રહી. હુકમનું પાનું મેલડી હા.
આવ્યામાં હાથોળ ના કોઈ ને રોમે માં પડદા બેઠા કર્યામાં મારી મેલડી હતા મારું ટાણું આવ્યું તારો સમય આવ્યો જો મને પારકા ગામના સીમાને લઈ જઈ મને છેતરતી નહીં ઉગડામાં મારી જેવી એકલું જાણવું ન હોય મને એકલો બનાવતી નહીં મારા બાપની નાગણી એકદી ઝાલા બાવડા મારી દેવી મેલી નહીં મારી મેલા મથાણની ખેલનારી દેવી ચોરાસી ના ખાતાની લેનારી મારી પહાડી તલ બનાવું જો મને ફારકે લઈ જઈ છેતરીશ તો તને કલયુગ